વેલકમ વિદ્યાર્થી મિત્રો. શ્રી ગઢવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ, ધોરણ 11 આર્ટ્સ. મનોવિજ્ઞાન વિષયમાં આજે આપણે 9મા ચેપ્ટરનું એટલે કે પ્રેરણા અને આવેગ એની વાત કરીએ છીએ. તો આજનો આપણો પ્રશ્ન મોસ્ટ આઈએમપી 3 માર્કની ટૂંક નોંધ છે. આવેગના પ્રકારો જણાવો. જો કે 3 માર્કનો પ્રશ્ન છે એ એક માર્કના પ્રશ્ન રૂપે 3 રીતે પૂછી પણ શકાય. તો આપણે 2 રીતે એના ટાઇટલ આપીએ. પહેલા તો આવેગના પ્રકારો. તો આવેગના પ્રકાર વિશે આમ જોઈએ ને તો જુદા જુદા કેટલાય મનોવૈજ્ઞાનિકોએ મેઘધનુષના રંગની જેમ આપણા જીવન દરમિયાન કેટલાય આવેગોનો આપણે અનુભવ કરીએ છીએ અને બધાએ અલગ અલગ પ્રકારો આપ્યા છે. એટલે કે મનોવૈજ્ઞાનિકોમાં મતાંતરો છે. એક આવું કહેતો હોય તો બીજો મનોવૈજ્ઞાનિક જુદું અભિપ્રાય આપતા હોય. તો આપણે અહીંયા જોવાના છીએ મુખ્ય 3 વિભાગ. આવેગના પ્રકારો ઘણા બધા રીતે આપી શકાય. આપણા જીવનકાળ દરમિયાન આપણે ઘણા બધા પ્રકારનો આવેગ અનુભવીએ છીએ આપણા રોજિંદા જીવનમાં. એમાંથી ઇઝાર્ડ નામના મનોવૈજ્ઞાનિકે 10 આવેગના પ્રકાર બતાવ્યા છે 1977માં. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ઇઝાર્ડે આવેગના પ્રકાર કેટલા દર્શાવ્યા છે, ક્યાં ક્યાં, એમ કરીને ત્યાં 1 માર્કનો પ્રશ્ન ટીક કરો. જો એના આવેગના પ્રકારમાં આનંદ, આશ્ચર્ય, ક્રોધ, ધૃણા, નફરત, ભય, અપરાધની લાગણી, શરમ, રસ અને ઉત્તેજના, એમ 10. તમે આને ક્રમમાં ગોઠવી શકો તમારી રીતે અને 10 બહુવિકલ્પ પ્રશ્ન પણ પૂછી શકાય કે ઇઝાર્ડે કેટલા આવેગના પ્રકાર આપ્યા, તો 10. પછી બીજું ટાઇટલ લખો. પહેલામાં લખો ઇઝાર્ડના 10 પ્રકાર. બીજું ટાઇટલ લખો તો પ્લુટચિક. એવી રીતે યાદ રાખશું. 1984માં એને 8 આવેગ આપ્યા છે. હવે ઇઝાર્ડ કરતા જુદી રીતે એને જોડી બનાવી છે એકબીજાથી વિરોધી એવા 2 આવેગની. તો પ્લુટચિકના 8 પ્રકારને આપણે થપ્પી બનાવીને લખીએ તો પહેલામાં લખશું આનંદ અને વિષાદ. વિષાદ એટલે દુઃખ. પછી બીજામાં લખશું ભય અને ક્રોધ. એક બાજુ ડરેલા છે ને એક બાજુ ગુસ્સે છે. પછી આવશે આશ્ચર્ય અને અપેક્ષા. એટલે કે કાં આપણે આમ એકદમથી અચાનક કઈ વસ્તુ આપણી સામે આવે ને આશ્ચર્ય થાય અને ક્યારેક આપણે ખબર હોય કે આમ જ થશે તો આપણે અપેક્ષા આધારિત. એવી રીતે સ્વીકાર અને ધૃણા, આમ બબેની જોડીમાં 8 પ્રકાર પ્લુટચિકના મતે. તો 2 પ્રશ્ન 1 માર્કના થયા. હવે ત્રીજો પ્રશ્ન કે આવેગના મુખ્ય પ્રકાર તો 2 જ છે, કાં વિધાયક આવેગ અને કાં તો નિષેધક આવેગ. હવે આપણે અહીંયા એવું કહેવાય છે કે આવેગનો અનુભવ છે ને એ સાપેક્ષ બાબત છે. સાપેક્ષ એટલે એકના માટે આનંદની બાબત છે અને બીજાના માટે એ દુઃખની બાબત છે. તો સાપેક્ષ એકનો એક આવેગ એક માટે સુખદ અને એક માટે દુઃખદ બની શકે. આપણે પ્રાણીઓની સમક્ષ જોઈએ તો સિંહ આવે એટલે સિંહને જોઈ અને શિયાળ છે એ ગભરાઈ જાય કે ડરી જાય. એના માટે મૃત્યુનું જોખમ છે અને સિંહને આનંદ છે કે હાસ મને સામે ખોરાક દેખાણો. તો એકની એક ઘટના એક માટે વિધાયક એક માટે નિષેધક. આવું આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી વખત બને કે બાળક માટે જે આનંદની લાગણી હોય, બાળકના હાથમાં રમકડું કે મોબાઈલ કે અગત્યની કોઈ કિંમતી વસ્તુ આવી ગઈ તો બાળક એકદમ આનંદમાં આવી જાય, પણ વડીલો છે એ ગભરાઈ જાય કે આ ક્યાંક તોડશે કે ખોઈ નાખશે તો. એક માટે ચિંતા છે એક માટે આનંદ કે આશ્ચર્ય છે. તો અહીંયા આપણે આવેગના ટોટલ પ્રકાર 3 રીતે જોયા, ઇઝાર્ડના મતે, પ્લુટચિકના મતે અને સામાન્ય રીતે. હવે જોઈએ તો વિધાયક આવેગ કેવા છે અને નિષેધક આવેગ કેવા છે. તો સામાન્ય રીતે વિધાયક આવેગ એ એવી બાબત છે જેમાં સ્વસ્થ મનોશારીરિક સ્થિતિ હોય, એટલે કે માનસિક સ્વાસ્થ્ય બહુ સરસ હોય. પછી લોકોને વિધાયક આવેગ હોય ત્યારે પોતે આનંદમાં હોય એવું એના ફેસ ઉપરથી, એના ચહેરા અને વર્તન ઉપરથી સુખ, આનંદ, પ્રેમ બધું વાંચી શકાતું હોય કે એને ખૂબ લાગણી છે, પ્રેમ છે, આનંદ છે. તો આ બધા વિધાયક લાગણીના છે અને એની સાથે માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. જેને વિધાયક આવેગ બહુ આવતા હોય એનું માનસિક સ્વાસ્થ્ય બહુ હેલ્ધી હોય. પછી નિષેધક. તો 1 માર્કનો પ્રશ્ન ટીક કરો કે વિધાયક આવેગ કોને કહેવાય અને એના ઉદાહરણ આપો. એવી રીતે નિષેધક આવેગ કોને કહેવાય અને એના ઉદાહરણ આપો. અહીંયા નિષેધક આવેગ છે એ નકારાત્મક લાગણી છે, એટલે કે નબળી મનોશારીરિક સ્થિતિ સાથે જોડાયેલો આવેગ.
જેમાં નકારાત્મક લાગણી થાય અને નબળી શારીરિક સ્થિતિ હોય તો સમજવાનું કે નિષેધક આવેગ છે. પછી ક્રોધ, ભય, નફરત અને ઈર્ષા એ નિષેધક આવેગના ઉદાહરણ છે. તો અહીંયા આપણે આવેગને મુખ્ય 2 વિભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ તો આવેગ નિયંત્રણની જરૂરિયાત શું? ઘણી બધી વખત લોકો એમ કહેતા હોય કે બાળક છે ને એ નિર્દોષ છે અને જેવો આવેગ આવે ને એવું ફટ દઈને બીજાને કહી દે કે ભાઈ તમે સારા છો ને તમે સારા નથી ને. તો આવેગ જણાવી દેવો એ સારી વસ્તુ છે, પણ ક્યારેક ક્યારેક સમાજ જીવન જીવવા માટે આવેગનો અનુભવ અને આવેગ ઉપર કંટ્રોલ 2 વસ્તુ જરૂરી છે. એવું કહેવાય છે કે આવેગનો અનુભવ કરવો એ એક જાતની સારી વસ્તુ કે જેવો આવેગ આવે એવો આપણે રિએક્ટ કરી દઈએ. આવેગ વગરનું જીવન શક્ય જ નથી. તમે સૃષ્ટિમાં જોશો ને તો આવેગ ન હોય ને તો આ સૃષ્ટિ રંગીન ન હોય, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જેવી હોય. એટલે આપણા જીવનમાં આવેગ વિનાનો એક પણ દિવસ જતો નથી. અને છતાંય એવું કહેવાય છે કે અતિશય તીવ્ર આવેગની અભિવ્યક્તિ એ પણ ઉચિત નથી. ઉચિત નથી એટલે મન પડે ત્યારે આમ ખૂબ આનંદિત થઈ જવું ને અતિ મોટેથી રડવું ને આ 2 વસ્તુ યોગ્ય નથી. એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતામાં એમ કીધું છે કે સમત્વે યોગમ ઉચ્યતે, સમતા એ જ યોગ છે, એટલે કે એ જ ઉચિત છે. સમતા રાખવી જોઈએ. આપણા વડીલો આપણને કહેતા હોય કે આનંદમાં બહુ છકી ન જવાય. છકી જવું એટલે બહુ ઉત્સાહિત ન થઈ જવાય, અને દુઃખમાં છે ને ભાંગી ન પડાય. તો 2 વસ્તુ શીખવા માટે આપણે સમતા રાખવી પડે. તો 1 માર્કનો બહુ વિકલ્પ ભગવદ્ ગીતા પ્રમાણે આવેગની સમતુલા જરૂરી છે. તો સમત્વે યોગ ઉચ્યતે, સમતા એ જ યોગ છે. એ 1 માર્કનો પ્રશ્ન ભગવદ્ ગીતામાં કીધો છે. પછી બીજો 1 માર્કનો પ્રશ્ન, આવેગ નિયંત્રણ કોને કહેવાય? તો જીવનમાં જેટલા પણ આવેગ આવે એને સમતોલ કરવા. સમતોલ કરવા એટલે મેં હમણાં જ કીધું ને કે આનંદમાં છકી નહીં જવાનું ને દુઃખમાં ભાંગી નહીં પડવાનું. 2માં સમતા રાખવાની, 2ને સહન કરતા શીખવાના, એને કહેવાય આવેગ નિયંત્રણ. હવે આવેગ નિયંત્રણ છે ને એ આપણી અભિવ્યક્તિ સાથે સંબંધિત છે. અભિવ્યક્તિને સમતુલિત કરી દઈએ તો આવેગ નિયંત્રણ આવડી જાય. અભિવ્યક્ત કરવું એટલે મને અંદરથી બહુ ઉત્સાહ છે પણ હું બહાર બતાવું નહીં તો મેં સમતુલિત રાખ્યો આવેગ. એવી રીતે મને અંદરથી દુઃખ બહુ થતું હોય પણ હું એને વ્યક્ત ન કરું તો એને મેં સમતુલિત રાખ્યો કહેવાય. પછીનો ટાઇટલ છે, સોરી હું ટાઇટલ આપતા ભૂલી ગઈ, 3 માર્કની ટૂંક નોંધ છે, આવેગ નિયંત્રણની જરૂરિયાત. એમાં પેલું ટાઇટલ આવશે આવેગ વિનાનું જીવન અશક્ય, એ પેલું ટાઇટલ. બીજું ભગવદ્ ગીતા પ્રમાણે સમતા. પછી ત્રીજું ટાઇટલ આવેગ નિયંત્રણનો અર્થ અને અભિવ્યક્તિ. પછી ચોથું ટાઇટલ વિધાયક આવેગના ફાયદા. હવે એવું બને છે કે જ્યારે આપણને આવેગ આવે છે ત્યારે કોઈ આવેગ વારંવાર આવે અને અતિ તીવ્ર આવે. તો વારંવાર અને તીવ્ર આવેગ આવે ને એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવેગ ક્યારેક જ આવવો જોઈએ અને હળવા પ્રકારનો હોવો જોઈએ, તો એ આપણે ખમી શકીએ, આપણા શરીરને નુકસાન ન કરે. વિધાયક આવેગની અતિ તીવ્રતા એટલે ખૂબ આનંદમાં જે વ્યક્તિ આવી જાય છે, અતિ ઉત્સાહમાં આવી જાય છે, એને પણ ક્યારેક નુકસાન થાય છે. ઓકે, તો આપણે વિધાયક આવેગ છે એ હળવો હોવો જોઈએ ને એની તીવ્રતા એ અતિ ઉન્માદ ન હોવી જોઈએ. જો અતિ તીવ્ર થાય તો એની આડઅસર થાય, એટલે કે એનું નિષેધક પરિણામ આવે. તો તીવ્ર આવેગના પરિણામો અથવા તીવ્ર આવેગની નિષેધક અસરો એ આપણું ટાઇટલ રહેશે. વિધાયક આવેગના ફાયદા એટલે કે આવેગ છે એ હળવા હોવા જોઈએ, એમાં અતિ ઉન્માદ ન હોવો જોઈએ. જો અતિ તીવ્રતા આવે તો એનાથી હૃદય રોગનો હુમલો આવે, મગજની નસો ફાટી જાય. ક્યારેક નિષેધક આવેગ બહુ થાય એટલે કે વધુ ગુસ્સો કરે તો એસિડિટી, અલ્સર કે કેન્સર આવું પણ થઈ શકે. આથી નિષેધક આવેગ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે અને વિધાયક આવેગ વખતે સમતા રાખવી પણ જરૂરી છે. તો ટાઇટલ બરાબર થઈ ગયા ક્લિયર? સૌથી પહેલા આપણે કીધું આવેગ વગરનું જીવન અશક્ય, બીજામાં કીધું શ્રીમદ ભગવદ્ ગીતા સમતા, પછી ત્રીજામાં કીધું આવેગ નિયંત્રણનો અર્થ અને અભિવ્યક્તિ, પછી ચોથામાં વિધાયક આવેગના ફાયદા અને નિષેધક આવેગની અસરો, નિષેધક આવેગની તીવ્ર અસરો. ઓકે, અને પછી જોઈએ આવેગ નિયંત્રણની અભિવ્યક્તિ. ઓકે, સોરી, આવેગની અભિવ્યક્તિ એવું આપણે ટાઇટલ રાખીએ. તો ઘણી બધી વખત એવું થાય કે આપણને જે કાંઈ અતિ આનંદ કે અતિ દુઃખ છે એને યોગ્ય સમયે
અને યોગ્ય માત્રામાં યોગ્ય રીતે જ અભિવ્યક્ત કરવા જોઈએ. આવું આપણને નાનપણમાં શીખવે છે. ક્યારેક વડીલો બેઠા હોય ને આપણે કંઈક એવી રમૂજ થઈ કે કંઈ મજાકની કે જોક્સની વાત થઈ અને આપણે મોટે મોટેથી હસીએ તો આપણે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં હૈસા નથી એવું કહી શકાય. તો આવેગની અભિવ્યક્તિ છે યોગ્ય રીતે થવી જોઈએ. એનાથી શરીર અને મન બેયની સ્વસ્થતા જળવાય છે. એટલે કે આવેગ નિયંત્રણ આપણા શરીર અને મનની સ્વસ્થતા માટે બહુ જરૂરી છે. તો અહીંયા આપણે આવેગ નિયંત્રણ કેવી રીતે, એની અભિવ્યક્તિ કેવી રીતે. ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન પૂરો કરીએ છીએ. આવેગ નિયંત્રણ જીવનમાં ખૂબ જરૂરી છે. થેન્ક યુ.